જેને જે યોગ્ય હોય તેણે તે જ કરવું જોઈએ. તો જ તમારી ભાવના, તમારો પરિણામ એમાં જળવાઈ રહે. પરિણામની ચિંતા પહેલી કરવાની અને એ જળવાય પરિણામ તો પ્રગતિ થાય, તો વિકાસ. અને એ ભાવનાને બધા જ કાર્યોનું મૂળ કહ્યું છે. જેમ જેમ ભાવ સ્થિર બનતો જાય તેમ તેમ તમારા કૃત્યો પણ વધુ ને વધુ ઉજ્જવળ બનતા. જ્ઞાનની વાત કરતા હતા. મહત્વનું જ્ઞાન છે ભાવના જ્ઞાન. તમે ભણ્યા, તમે એના વિશે ચિંતન કર્યું, કોઈ પણ વિષય તમે લો, એ સાયન્સનો વિષય હોય કે કોઈ પણ હોય, માત્ર ભણી જવું પર્યાપ્ત નથી. તમને ભણાવે, તમને સમજાવે, બધું જ કરે, પછી છેવટે તમારી પાસે પ્રેક્ટિકલ કરાવે. એમને એમ ડૉક્ટર ન થાય. ચોપડી ભણી ગયા, આવડી ગયું, મોઢે થઈ ગયું એટલે હવે ડૉક્ટર ડિગ્રી મળે જ નહીં ને. પ્રેક્ટિકલ જ્ઞાન હોવું જોઈએ. એવું જ અહીંયા પણ છે. તમે ભણો, તમે સમજો, તમે ચિંતન કરો અને પછી એ જ્ઞાનને તમારા જીવનમાં, તમારા વ્યવહારમાં, તમારા વિચારોમાં એને એપ્લાય કરો. ત્યારે એ જ્ઞાન જીવંત બને, ઉપકાર કરે. જ્યાં સુધી એ તમારા વ્યવહારમાં વણાતું નથી જ્ઞાન, જ્યાં સુધી તમારા વિચારોમાં ને વાણીમાં એ જ્ઞાન વણાતું નથી, ત્યાં સુધી એ જ્ઞાન ઉપકાર કરી શકતું નથી. બસ એક અહંકાર પોષાય કે હું આટલો ભણેલો છું, મને આટલી ખબર પડે છે. ખબર પડવી એક વસ્તુ છે અને એ જ્ઞાન મારી પ્રવૃત્તિમાં ઉતરવું એ બીજી વસ્તુ છે. જ્યારે પ્રેક્ટિસમાં જ્ઞાન આવે, જ્યારે જીવનમાં જ્ઞાન ઉતરે, ત્યારે જ ખોટું એ ખોટું છે એમ સમજાય, એમ સ્વીકારાય અને એનાથી પાછા ફરાય. કાલે કહ્યું, અહિત તરફ પ્રવૃત્તિ કરવી હોય અને અહિતથી નિવૃત્ત થવું હોય તો ભાવના જ્ઞાન જ કામ આવે. જાણકારી બહુ ખપમાં ન આવે. જાણકાર માણસ શું કરે? લોકોની વચ્ચે હોય ને ત્યારે ડાયો દેખાય, ત્યારે સારો દેખાય, પણ એકાંતમાં જ્યારે કોઈ જોતું ન હોય, જ્યારે કોઈ એની ઉપર ન હોય, ત્યારે એ જ પ્રવૃત્તિ કરે જેના સંસ્કારોમાં પડી છે. જે જ્ઞાન તમારા સંસ્કારોને પરિવર્તિત કરવામાં કામ ન આવે એ જ્ઞાન કોઈ ખપનું નથી. તમારી અંદર ઉઠતા વિકલ્પો, વિચારો, દ્વંદ્વો, રાગ અને દ્વેષ, મારું અને તારું, મોહ અને મમત્વ, ઈર્ષ્યા અને દ્વેષ, કષાયો, વિષયો, જે કંઈ પણ વિકલ્પો તમારા ચિત્તમાં ઉઠે છે એ દરેક વિકલ્પને શાંત કરવાનો ઉપાય જ જ્ઞાન છે અને એનું નામ જ ભાવના જ્ઞાન. મને ખબર હોય કે આ રાગ કહેવાય ને આ દ્વેષ કહેવાય, આ મમત્વ કહેવાય ને આ મોહ કહેવાય, ખબર બધી જ હોય, પણ અભ્યાસમાં કશું જ ન હોય તો એ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે. પણ અંદરથી ભય પેદા કરી આપે, તમારા વધતા કદમને રોકી આપે, તમારી પ્રવૃત્તિને અટકાવી દે. આ ખોટું છે, આ ન જ થાય. આ ભાવના જ્ઞાન. આ ભાવના જ્ઞાન. બસ ભાવિત તમારું ચિત્ત જે સમજણથી, જે જ્ઞાનથી ભાવિત થઈ ગયું એ ચિત્ત જ ભાવના જ્ઞાન છે. ભાવિત થઈ ગયું, વાસિત થઈ ગયું. અત્તર ડબ્બીમાં હતું, શીશીમાં હતું અને તમે કોઈ વસ્તુમાં ભેળવી દીધું. હવે આખી વસ્તુ કેવી થઈ ગઈ? ખાલી અત્તર શીશીમાં પડ્યું હોય તો પડ્યું રહે, પણ કોઈ વસ્તુમાં ભેળવી દો, ક્યાંક લગાડી દો તો એની મહેક બધે જ ફેલાઈ જાય. એમ જ્ઞાન તમારી બુદ્ધિમાં પડ્યું હોય ત્યાં સુધી એ અત્તર શીશીમાં પડ્યું હોય એના જેવું ગણાય.
અને જ્યાં તમારા ચિત્તમાં રમી જાય, તમારું ચિત્ત, તમારા વિચારો એ જ્ઞાનથી ભાવિત થઈ જાય, વાસિત થઈ જાય, એની સુગંધ દરેક વ્યવહાર તમારા જ્ઞાનની સુગંધ બની જાય. તમે કંઈ પણ કરો ત્યાં તમારામાં પાપ ભીરુતા હોય, દોષ ભીરુતા હોય, જાગૃતિ હોય, કોઈનું પણ અહિત ન થઈ જાય, મારા હાથે કોઈનું બગડી ન જાય, મારા આત્માનું અહિત ન થઈ જાય, એની પૂરેપૂરી જાગૃતિ હોય, એવું જ્ઞાન એ ભાવના જ્ઞાન. દેખીતા પરિણામ જોઈને પણ જે માણસ અટકી જાય, શું થાય? ભાવના જ્ઞાનનું પરિણામ શું છે? જુએ દુનિયામાં કેટલા કર્મના વિપાક ભોગવવામાં આવી રહ્યા છે, કેવી રીતે ભોગવવામાં આવી રહ્યા છે, કેવા વિચિત્ર રીતે કર્મ ઉદયમાં આવી રહ્યા છે. દેખાય છે ને? ખબર પડે છે ને? અને અસર કેટલી? ક્ષણિક, બહુ જ ક્ષણિક અસર હવે આપણા મન ઉપર રહી છે. એક ક્ષણભર માટે અરેરાટી થાય, બીજી જ ક્ષણે આપણું મન વળી બીજી કોઈ દિશામાં ચાલ્યું જ ગયું. સાચું, આ મોબાઈલ કે આ મીડિયાએ છે ને આપણી સંવેદનાને બુઠ્ઠી કરી નાખી. એક સાથે 50 સમાચાર તમારી પાસે આવે, એક સાથે. હજી તો તમે ફોટા જોતા હો કોઈકના એક્સિડન્ટના, કોઈકના રોગના, અને મનમાં હે કરતા હો ત્યાં બીજો સમાચાર કંઈક લગ્નના પ્રણના આવી, કોઈક પાર્ટી હોય એના ફોટા આવી જાય, કોઈક ફરવા ગયો હોય એના ફોટા મૂકે. કેટલી વારે અસર ટકે? હા, હજી મનમાં અરેરાટી જાગી હોય ને, એ એક ક્ષણ માટે જાગી હોય, બીજી ક્ષણે તો વળી પાછો આપણો માહોલ મનનો બદલાઈ જાય. પેલો અમેરિકા ગયો છે, પેલો ફલાણો ધોધ જોવા ગયો છે, પેલો ફલાણી હોટલમાં ઉતર્યો છે, ફલાણા બગીચામાં ઉતર્યો છે, એના ફોટા મોકલે એટલે આપણને પણ એ જ પ્રવાહમાં આપણે ત્રાય જ, કોઈ અસર રહે. પહેલા તો મસાણીઓ વૈરાગ્ય પણ કહેવાતો કે ભાઈ સ્મશાન વૈરાગ્ય. હવે તો સ્મશાનમાંય વૈરાગ્ય નથી. જો કે હવે તો સ્મશાન જ નથી રહ્યું. કોણ જાય છે? કોઈ જાય છે હવે? તમારું તો ઇલેક્ટ્રિક થઈ ગયું ને. હવે એ ગાડી સુધી મૂકવા જાય, ગાડીમાં એકલો એનો પ્રવાસ પછી ગાડીમાં થઈ જાય તો પૂરું થાય. ક્યાં ધીમે ધીમે આપણું સંવેદન સાવ શૂન્ય થતું જાય, સાવ આપણે શ્રૂઢ થતા જઈએ છીએ, ધીઠ થતા જઈએ, કોઈ સંવેદના જ બચી. પણ જેને અંદર જ્ઞાન રમી ગયું છે, જેના ભાવો જ્ઞાનમાં રમી ગયા છે, જેનું ચિત્ત વાસિત થઈ ગયું છે, એ તો આજે કોઈકના વિપાક જુએ ને ત્યાં પોતાની જાતને રોકી લે કે ભાઈ આવતીકાલે આ જ વિપાકો, આ જ પરિણામો મારે પણ ભોગવવા. પોતાની જાતને રોકી લે. દેખીતા દુઃખો જોઈને નહીં દેખાતા દુઃખો પ્રત્યે સાવધ થઈ જાય, એ ભાવના જ્ઞાન છે. થવાય છે? કેટલું જુઓ છો? સાચું કહો, કેટલું જોઈએ છે આપણે, કેટલું સાંભળીએ છીએ, કેટલું જાણીએ છીએ? ધ્રુજી જવાય એવું જોઈએ છીએ અને જાણીએ છીએ. વિચાર આપણે ચૂક્યા છીએ ક્યાં? આપણા વિચારોનું ઘડતર જ નથી. આપણે એટલા બધા ચંચળ છીએ, કોઈ સંવેદનાને લાંબો સમય સુધી ટકાવી શકતા નથી. હા, લાંબો સમય ટકે છે તો કા રાગ ને કા દ્વેષ, કા મોહ ને કા મમત્વ. બોધ તો લાંબો ટકતો જ નથી. કેમ નથી ટકતો? આપણે પકડતા નથી, પકડીને એને રટતા નથી, એને ઘૂંટતા નથી, એના વિશે વિચાર કરતા નથી. આ ભાવના જ્ઞાન થશે છે નથી? આ ભાવના જ્ઞાનનો પાયો શું છે? ચિંતન પાયો છે. ચિંતન કરતા 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 તમારા જીવનમાં એને અપ્લાય કરતા 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 તમારા જીવનમાં ઉતરશે. આપણે કોઈ પણ ઘટનાને 2 ક્ષણમાં ભૂલી જઈએ, 2 ક્ષણમાં વિસરી જઈએ છે. કેવી રીતે આવશે? જંબુકુમાર સુધર્મા સ્વામીની દેશના સાંભળવા ગયા. એક જ દેશનામાં પ્રતિબોધથી, એક જ દેશનામાં. એને એમ લાગી ગયું કે આ સંસારમાં રહેવા જેવું. ભગવાનને કીધું સાહેબ ત્યાં ને ત્યાં
સુધર્મા સ્વામી કે ભાઈ એમ નો થાય, તારા મા બાપની રજા લઈ આવ, મા બાપની રજા લઈ આવ. અને રજા લેવા નીકળ્યા. ઘટના તો મેં કહેલી જ છે તમને અહીંયા. અને રસ્તામાં કવાયત ચાલી રહી છે લશ્કરની, રાજાના સૈન્યની. રોજ પ્રેક્ટિસ કરવાની હોય. કોઈ ભાલા ફેંકે છે, કોઈ ગોળા ફેંકે છે. એમાં એક ગોળો ફેંકાયો જે એમના કાનની બાજુમાં થઈને નીકળ્યો. 1 ઇંચનો ફરક હશે. બસ એક ક્ષણે એ ઊભા રહી ગયા. હું બચી ગયો? ના, એ વિચાર નથી આવ્યો હાશ હું બચી ગયો. એમને એટલું જ થયું કે આ ગોળો જો 1 ઇંચ આમ હોત તો અવિરતિમાં મારું મૃત્યુ થઈ જાય. શેમાં? ધર્મ પરિણમ્યો હોય એની નિશાની એ છે નિરંતર વિરતિને ઝંખતો હોય. જેના હૈયામાં વિરતિની ઝંખના નથી ને એ શાસનનો ઉપાસક જ નથી. પ્રભુ શાસનની ઉપાસના જ આ છે કે જીવનમાં વિરતિ વધે, અવિરતિ ઘટે. વગર કારણે જે પાપ કર્મ થાય છે અને બંધાય છે એ બધામાંથી મુક્ત થવાનો પુરુષાર્થ જ શાસનની આરાધના છે. કેટલી વિરતિની ઝંખના! મને એમ આપણે બધા વિચારીએ છીએ. તમે પૂછો કોઈને પણ દીક્ષા લેવા જેવી હો લેવા જ, બહુ સારી વાત છે. તમારા મનમાં ભાવ હોય એની કોઈ એનો આદર જ છે એ બાબત. પણ લેવા જેવી છે તો જો લેવા જેવી લાગે છે તો એના જેવું જીવન ગોઠવવાનું લાગે કે ના લાગે? એની જેમ જીવનની ગોઠવણી હોવી જોઈએ એવો વિચાર થવો જોઈએ કે ના થવો જોઈએ? ક્યાંય આખા દિવસમાં કોઈ વિરતિ દેખાય ખરી? તમે આહાર કરવા બેઠા, ભોજન કરવા બેઠા અને ભાણામાં બધું જ પીરસાયું છે અને તમે એક વાટકી કાઢીને બહાર મૂકી દો કે નહીં આ નથી ખાવું, ભલે ગમે એટલું ભાવતું હોય. કેમ કે હૈયામાં વિરતિ રમે છે. હું લઈ નથી શકતો પણ એનું સ્મરણ કરીને એ તરફ એ દિશામાં એક પગલું આગળ માંડવા માટે હું આટલું આજે છોડું છું. કરી શકો છો? કરો છો? આમાં તો કોઈ પૈસા નથી લાગતા, આમાં તો કોઈ મહેનત નથી પડતી, આમાં તો કોઈ પચકાણ નથી કરવાના. તમારો સહજ ભાવ. બસ આ જે વિચાર હતો ને જંબુ સ્વામીનો, જંબુ કુમારનો, જો આ ક્ષણે આ ગોળો મારા માથામાં મરી જવાનું દુઃખ એને નહોતું. હું મરી ગયો હોત તો મારું શું થઈ જાત, આ બધી પત્નીઓનું શું થઈ જાત? કાંઈ નહીં, પત્નીઓ તો હતી જ નહીં તે વખતે. પણ હું મરી ગયો હોત તો શું થાત એનો વિચાર નથી. પણ અવિરતિમાં મરી ગયો હોત તો શું થાત? આપણા હૈયામાં કેટલામાં છે કે આ બધા બોલે છે ને મરવું તો મુનિ વેશમાં. નહીં, મુનિ વેશ ન હોય તો ચાલશે. મરવું તો વિરતિમાં જ મરવું છે એવો સંકલ્પ ખરો. વિરતિમાં મરવું, મુનિવેશની જરૂર નથી વિરતિમાં. શ્રાવક પણ થઈ શકો છો, વ્રતધારી થઈ શકો છો. અનિવાર્ય સિવાયના કોઈ પાપ મારા જીવનમાં ન રહે એવો પ્રયત્ન કરવો આ જ શાસનની આરાધના. અનિવાર્ય સિવાય. વિચારજો કોઈક દિવસ, બેસીને હિસાબ કરજો કોઈક દિવસ કે આખા દિવસમાં અનિવાર્ય પાપ કેટલા, બિનજરૂરી પાપ કેટલા. જેને છોડવાથી કશું જ નુકસાન નથી, જેને છોડી જ શકાય એવા છે એવા દોષોનું સેવન કેટલું કરીએ? ઊભા રહી ગયા ક્ષણભરમાં. આ તો ચાલે જ નહીં. હું મા બાપને મનાવવા જાઉં, આટલી વારમાં કઈ ઘટના બનશે ક્યાં ખબર? આ એક ક્ષણ માટે હું ચૂકી ગયો, બચી ગયો. જો ચૂક્યો હોત તો પાછા ફરી ગયા. વિચાર કીધું ભગવંતને, ભલે આપે કહ્યું છે હું રજા લઈને આવીશ પણ એમને એમ અવિરતિમાં મરી નથી જવું. આવી ઘટના બની છે, શું નક્કી આવતીકાલે શું થઈ જાય મારું? પહેલા મને પચકાણ આપો વિરતિના. ચતુર્થ વ્રત ગ્રહણ કરી લીધું, હવે મરી જાઉં, હવે વાંધો નથી. હવે આપ કહો છો રજા લેવા જાઉં, કદાચ મારું આયુષ્ય પૂરું થઈ જાય તો મારા હૈયામાં એમ નહીં રહે કે હું વિરતિમાં ગયો. કેવો અંદરનો રાગ રમાયો છે. આ એક વિચારે એમને પાછા ફરે. આવી ઘટના આપણા જીવનમાં નથી બની ક્યારેય? આ ભૂકંપ આવ્યો ત્યારે આવી તો કેટલીય ઘટનાઓ બની હશે. આ રમખાણો તમારા અમદાવાદમાં કેટલા થતા હતા? આ તો ઠીક છે હવે 2002 પછી બંધ થયા. બાકી વારે તહેવારે ગમે ત્યારે રમખાણ થાય
ગમે ત્યારે કરફ્યુ લાગે, ગમે ત્યારે મારામારી થાય, એ બધામાંથી હેમખેમ આપણે નીકળી ગયા છીએ ને અહીંયા બચ્યા છીએ. કોઈ દિવસ વિચાર ના નહીં, આપણે વિચાર નથી કરતા ને માટે અટકી નથી શકતા. વિચાર કરવો પડે. પેલા ભર્તૃહરિને પેલું અમરફળ સંન્યાસી આપી ગયા. હું તો સંન્યાસી છું, મારે આનું શું ખપ? મારે તો શરીરનો ખપ નથી. પછી અમરફળ આરોગું ને હું અમર થાઉં, એના કરતાં તમે પ્રજાનું પાલન કરો છો, લાખોના પાલનહાર છો, તમે રાખો, તમે આનો ઉપયોગ કરો, તમે અમર થશો તો પ્રજાનો યોગક્ષેમ થઈ શકશે. આપી દીધું અમરફળે. ભર્તૃહરિને એમ થયું કે હું ખાઉં એના કરતાં મારી રાણી ખાય તો રાગ છે. પિંગલાને આપ્યું. ખબર છે ને કથા તો ખબર છે. આપણે એવું કરવા માટે કથા છે? આપણે આવું કરતા હોઈએ. આપણને ગમતું હોય, આપણને ફાવતું હોય, આપણે કોને આપીએ? બે ભાઈબંધ સાથે જમવા બેઠા હો તો સારી વસ્તુઓના ભાણામાં સરકાવવાનું મન થાય કે નથી? આપ્યું. પિંગલાએ લઈ તો લીધું, એના મનમાં પેલો મહાવત રમે. એને એમ થયું કે હું નહીં, મારું પ્રિય પાત્ર છે એને આપું. એને મહાવતને આપ. મહાવતના મનમાં પેલી વેશ્યા રમે, એ પેલાને આપવા ગયો. પેલીએ લઈ લીધું, પણ વિચાર કર્યો મારું જીવન કેવું છે? હું અમર થઈને તો પાપ કરવાની છે, મારે અમર થઈને શું કામ? આ તો રાજાને ખપમાં આવે એવું છે, એ રાજા પાસે લઈ. મારો રાજા આ ભર્તૃહરિ, એને હું આપું. આ ન્યાય સંપન્ન છે, પ્રજાનું વાલપૂર્વક પાલન કરે છે, એને આપીએ. રાજા અમર થાય તો પ્રજાના જીવનમાં સુખ હોય, એને આપું. અને એ અમરફળ લઈને આવ્યો હાથ. રાજા જુએ છે આ તો એનું એ જ છે, આ પાછું ક્યાંથી આવ્યું ફરીને? ને તારી પાસે ક્યાંથી આવ્યું? મને મહાવતે આપ. ઓલાને બોલો તું, મને રાણી આપ્યું. ઓહ, બસ એક ચોટ લાગી. યામ ચિંતયામિ સતતમ મયિસા વિરક્તા સાપ્યન્યમિચ્છતિ જનમ સ જનોન્ય સક્તા. યામ ચિંતયામિ સતતમ મયિસા વિરક્તા. જેના વિશે 24 કલાક મારા મનમાં વિચારો રમે છે, રાગ રમે છે, આ મારી છે, આ મારી છે, આ મારી. હૃદયનો તારે તાર જોડાયેલો છે જેની સાથે 24 કલાક. તમે જુઓ, રાજકાજમાં બેઠો છો અને ત્યાં અમરફળ આવી ગયું. કોણ પેલું મગજમાં આવ્યું? પિંગળા જ મગજમાં આવ્યું. 24 કલાક જેનું ચિંતન કરું છું, હે મયી સા વિરક્તા, મારા વિશે એને રાગ જ નથી. સાપ્યન્યમિચ્છતિ જનમ સ જનોન્ય સક્તઃ. અને તે વળી કોકને ઈચ્છે. અને પેલો માણસ એ વળી ત્રીજાને ઈચ્છે. આ ચક્ર તો જુઓ. ભર્તૃહરિ જોજો, ગુસ્સો નથી આવ્યો. જ્ઞાનીને આઘાતની અવસ્થામાં વૈરાગ્ય આવે, ગુસ્સો નો આવે. ગુસ્સો એ તો અજ્ઞાનની નિશાની. સંસારની એક પણ પરિસ્થિતિ એવી નથી કે જેમાં ગુસ્સો કરવો જોઈએ. સંસારની તો દરેક પરિસ્થિતિ વૈરાગ્ય જગાડે એવી જ હોય છે. જગતકાય સ્વભાવૌચ સંવેગ વૈરાગ્યાર્થ. ઉમાસ્વાદીજી મહારાજે તત્વાર્થમાં એક સૂત્ર લખ્યું, જગતકાય સ્વભાવૌચ સંવેગ વૈરાગ્યાર્થમ. આ જગતનો સ્વભાવ અને આ કાયાનો સ્વભાવ, બસ એનું જો ચિંતન તમારા હૈયામાં હોય તો એક સંવેગ જાગે, મોક્ષનો અભિલાષ તીવ્ર બને અને એક વૈરાગ્ય જાગે. સંસાર રહેવા જેવો નથી જ, એ તીવ્ર બને. તમે બંને સ્વભાવનો રોજ, તમારે તો રોજ અનુભવ થાય સાહેબ. શરીરના સ્વભાવનો અનુભવ કેટલો તમને? ડોક્ટરને તો રોજ ખબર, આખો દિવસ એમાં જ જીવવાનું હોય. વૈરાગ્ય આવે કે નહીં આવે? પ્રત્યક્ષ જોઈને ના આવે તો પ્રવચનથી ક્યાંથી આવે સાહેબ? આંખ સામે શરીરની અસારતા દેખાતી હોય
આંખ સામે શરીરની અનિત્યતા દેખાતી હોય, રૂપનો અંબાર હોય અને ક્ષણભરમાં સડી જતું હોય, એક ક્ષણમાં વણસી જાય. ગઈકાલ સુધી જેને પંપાળવાનું મન થતું હતું ને, એની આગળ જવું હોય તો રૂમાલ આડો રાખીને જવાનું મન થાય. આ કાયા જ વૈરાગ્ય રાખ. એવું કાંઈ જ નથી સંસારમાં કે જેનો દુઃખ કરાય, જેનો ખેદ કરાય, જેનો ક્લેશ કરાય, જેનો સંતાપ કરાય. અજ્ઞાન હોય તો જ દુઃખ હોય, તો જ ક્લેશ હોય, તો જ સંતાપ હોય. જ્યાં જ્ઞાન થોડુંક પણ છે, જ્યાં સમજણ થોડી પણ છે અને હૈયામાં રમી ગઈ છે ને, એને તો વૈરાગ્ય જ આવે. અરે હું પડ્યો છું માટે દુઃખી છું. એ લોકો દુઃખી નથી કરતા, પરિસ્થિતિઓ દુઃખી નથી કરતી. હું મંડી પડ્યો છું સંસારમાં માટે દુઃખી થઉં. આ ક્ષણે મૂકી દેવાય એવું. ભર્તૃહરિને એમ થયું આ કેવો વિષચક્ર છે. હું જેનું રિટર્ન કરું છું એને મારા માટે કાંઈ નથી. વળી કોકની વાય લાગી. પેલાને રાણી મળી છે તો એમાં રસ નથી ને પેલો વેશ્યાને મળી. આ સંસાર, આ રાગ કેવો છે. ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. ભર્તૃહરિ કહે છે ધિક્તામ, એ રાણીને ધિક્કાર. એને જેના પ્રત્યે રાગ છે એ મહાવતને ધિક્કાર. અને આ બધું જ કરાવનારો જે કામદેવ છે ને એને ધિક્કાર. કોણ કરાવે છે? કોણ કરાવે? ઈચ્છાઓ આ બધું કરાવે છે. રાગ અને આસક્તિ આ બધું જ કરાવે છે. દિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ. આ મારી આંખ સામે ઊભી આ વેશ્યા, એને ધિક્કાર. અને સૌથી વધુ ધિક્કાર તો મને હો, મામ ચ, મને પણ, કે હું આમાં લપેટાયો. બસ આ એક વિચાર એવો ઘૂંટાયો. રાજપાટ છોડી અને ભર્તૃહરિ નીકળી. હા, આપણે લેવા દોડીએ. જેને શાલીભદ્ર છોડી ગયા નહીં, હજી ચોપડીમાંથી નથી નીકળતું. મળવાનું નથી, ખબર છે ને, તોય લખાય જ છે રોજ શાલીભદ્રની રિદ્ધિ હજો. તમને શું ગમે, શાલીભદ્રનું પૂર્વ જીવન કે પછીનું જીવન? શાલીભદ્રનો પૂર્વાર્ધ ગમે કે ઉત્તરાર્ધ ગમે? હે શું બે વાણિયાગીરી નહીં કરવાની. બે હાથમાં લાડવા રાખવા. ક્યાંય હા, પૂર્વાર્ધ મળ્યા પછી. અરે આ કુદરતે જરાક આપણો ટેસ્ટ કર્યો છે. થોડું પુણ્ય આપીને જોઈએ કેવું છે. આટલું એ તમારાથી છૂટે એમ નથી એટલે શાલીભદ્રનું મળે એમ નથી. બરાબર નક્કી રાખજો. આટલું આપીને ટેસ્ટ કર્યો છે કુદરતે તમારો કે આટલું છોડી શકે એમ છે તો જોઈ લઈએ. તો શાલીભદ્રનું આપીએ એ લઈને તૈયાર જ ઊભી છે કુદરત કે તમારે ત્યાં શાલીભદ્રની રિદ્ધિ ઉતારે. પણ તમે આટલું છોડવા તૈયાર નથી એટલે એ આપવા તૈયાર નથી. તમને કેમ નથી મળતી શાલીભદ્રની રિદ્ધિ સમજી ગયા ને? આ ખાનગી વાત કહી દઉં. હમણાં ઉતરે 99 પેટી. પેલા તો જો 99 પેટી ઉતારવી હોય ને તો અત્યારે તમે એને 99 કેમ ઉતરતી હતી? પોતે એક. હવે તમારે એવું તો છે નહીં. તમે 99 માંગો કોના માટે? પેલા એ કહો, તમે 99 માંગો કોના માટે? તમારે આગળ પાછળ એક જ છે. એક ની 3 એટલે તમારે તો 6 જ માંગવી જોઈએ. 99 માંગ જ ખોટી છે. તમે બેંકમાંથી લોન કેટલી લઈ શકો? જેટલી ભરી શકીએ. ના, જેટલી ભરી શકીએ એમ નહીં. તમારી આવક કેટલી છે એમથી વધારે કાંઈ ન હોય. આવક પ્રમાણે જ લોન મળે. તમારે 50 લાખની જોઈતી હોય થોડો આપી દે પેલો. નહીં, બસ સમજી ગયા ને? એટલે 99 પેટી કોને મળે? તમે હક વગરનું માંગો તો ના જ મળે ને યાર. એટલે બદલી નાખો. હવે રાજપાટ છોડીને નીકળી ગયા. બસ આ ભાવના જ્ઞાન અંદર રમી ગયું ને. કશું જ છોડવું અઘરું નથી, કશું જ અઘરું નથી. આટલા ખત્તા ખાવાના,
આટલા જૂતા ખાવાના, રોજ સવારે ઉઠીને એ જ ગધા વેતરું કરવાનું, સવારથી સાંજ સુધી મજૂરી કરવાની. પેલા ઘરે બધા લીલા લહેર કરે અને તમે મજૂરી કરતા હો, સાંજે આવીને થાકીને ધર્મશાળામાં સૂતા હો, એ રીતે સૂઈ જાઓ આવીને થાક્યા પાક્યા. ને સવારથી સાંજ સુધી બહાર રહ્યા હોય, આવીને સીધા ઘરના કકળાટ સાંભળવાના હોય. વૈરાગ્ય કેમ નથી આવતો? તમે રોજનું થઈ ગયું, ટેવાઈ ગયા છો, ટેવાઈ ગયા છો. પેલો જ્યોતિષ પાસે ગયો, કુંડલી દેખાડો બિચારા, નવા લગ્ન થયેલા ને, જ્યોતિષે જોયું બધું, હાથ જોયો, કુંડલી જોઈ, બધી જોયું. 5 વર્ષ બહુ તકલીફ છે. તો કે પછી એને એમ કે 5 વર્ષ તો ચલો ખેંચી કાઢો, પછી ટેવાઈ જશું, પછી ટેવાઈ જશો, પછી ફરિયાદ કરવા જ નહીં આવો. પછી તો સારું રહે ને તો ફરિયાદ થાય કે આજે કેમ કઈ બોલતા નથી, આજે કેમ બધું સીધું ચાલે છે. દેખીતા દુઃખો જોઈને પણ જે પોતાના ભવિષ્યના દુઃખથી અટકી જાય, દુઃખ આપે એવા કાર્યોથી અટકી જાય, આ ભાવના જ્ઞાનનો પ્રભાવ છે. રોજ અસંખ્ય પ્રસંગો જોવા મળે છે, કેટલી ઘટનાઓ જોવા મળે છે, કેટલી વાતો જોવા મળે છે અને જાણવા મળે છે. તમારા ચિત્તમાં વૈરાગ્ય વધતો જ જાય એવું વાતાવરણ, વિરક્તિ વધતી જાય, અંદરથી ઉદાસીનતા આવતી જાય ને એવું વાતાવરણ છે. અને છતાંય કેમ? ચિંતન નથી, વિચારોનું ઘડતર નથી. આપણે એવું વિચારીએ છીએ જે કોઈ કામનું જ નથી, જેનાથી મને કોઈ ફાયદો, હા નુકસાન ચોક્કસ છે, ફાયદો નથી. શું વિચારો? તમે કોઈ દિવસ હિસાબ કર્યો કે આખા દિવસમાં તમે વિચારો છો શું? કેટલી મિસાઇલો પડી, કેટલા મર્યા, કેટલા દિવસથી ચાલે છે, કોણ શું કરે છે, આ જ વિચાર કરવાના. કોઈ ફાયદો ખરો? કોઈ લાભ ખરો? વિચાર આ જ ઘટનાઓ જ્ઞાનીઓની સામે પણ હોય, આ જ ઘટનાઓ મારી સામે પણ હોય. હું આર્ત ધ્યાન કરું, જ્ઞાનીઓ વૈરાગ્ય પોષે. હું દુર્ધ્યાનમાં જીવું અને જ્ઞાનીઓનો વૈરાગ્ય પ્રચંડ થતો જાય, ઉદાસીનતા વધતી જ જાય. આ જ વાતાવરણમાં એ લોકો જીવે છે, આ જ વાતાવરણમાં હું ને તમે જીવી. આપણો રાગ પોષાય છે, આપણા દ્વેષ પોષાય છે, આપણું મમત્વ ને મોહ પોષાય છે. અને એમનું એ બધું ખરી પડે. કોના માટે મોહ કરવો? કોના માટે રાગ કરવો? કોના માટે મમત્વ કરવું? કોના માટે મારું તારું કરવું? કોના માટે ક્લેશ ને કશાયો સેવવા? કોના માટે? સવાલ થવો જોઈએ કોના માટે અને કેટલા વખત માટે. ભર્તૃહરિને ચોટ લાગી, હું ભૂલો પડેલો હતો, હું ભ્રમણામાં હતો, ક્રોધ ના આવ્યો, એકના ઉપર પણ ક્રોધ ના આવ્યો, વૈરાગ્ય આવી ગયો, રાજપાટ છૂટી ગયું, બધું જ છૂટી ગયું. આ ભાવના જ્ઞાનનો પ્રભાવ છે. સામે દેખાય જે પરિણામ દેખાય સામે, એને જોઈને પોતાના ભવિષ્ય માટે પણ સાવધ થઈ જાય. એક પણ અપરાધ, કોઈનું પણ અપરાધ થતો હોય, કોઈનો પણ અહિત થતું હોય તો એ તરફ નજર સુદ્ધા ન નાખે, એવો વિચાર જ ના આવે. મેતારે મુનિ વોરવા ગયા, પેલા સોનીના ઘરે ગયા, રાજીનો રેડ થઈ ગયો, સોનાના જવલા ઘડી રહ્યો છે શ્રેણીક મહારાજા માટે, રોજ નવા. પ્રભુ જે દિશામાં હોય એ દિશામાં ચૈત્યવંદન કરવાનું છે, પ્રભુની આગળ સાથીઓ કરવાનો છે. પ્રભુ છે જ નહીં સામે, અને સાથીઓ કરવાનો છે. રોજ સોનાના નવા જવલા ઘડાય, નકરો આપીને એના ઈદ નો રાખે. ત્યારે નકરા સિસ્ટમ નહોતી, એ ઘડી રહ્યો છે. અને એમાં મુનિરાજ આવ્યા છે બોરવા માટે. ખૂબ રાજી થયો, ખૂબ પ્રસન્ન થયો, એવા ભાવથી બોરાવે છે. પેલો અંદર દોડતો ગયો છે અને મુનિરાજ અંદર જાય એટલી વારમાં પેલો ક્રૌંચ પક્ષી આવીને જવલા મુનિએ જોયું, વોરીને મુનિરાજ નીકળી ગયા છે અને પેલો પાછો પોતાના ખામે આવ્યો. જવલા ક્યાંય
ઘરમાં બીજું તો કોઈ આવ્યું નથી. જોજો, પોતાનું નુકસાન માણસને ક્યાં પહોંચાડી દે. ઘરમાં કોઈ બીજું નથી આવ્યું, મુનિરાજે જ હતા. શંકા ગઈ. મહારાજ સાહેબ તો ચાલ્યા ગયા, એમની આરાધનામાં લીન થઈ ગયા આહાર કરીને. ત્યાં પહોંચી ગયો, બધે તપાસ કરી એને, કાંઈ પત્તો જ ના ખાય. ક્યાંથી પત્તો ખાય? કોઈ આડાવડા મૂક્યા હોય તો પત્તો ખાય, આ તો પેલા પેટમાં જ ઉતારી દીધા. ગયો મુનિરાજ પાસ, મને આપો, તમે જ લીધા છે, બીજું કોઈ આવ્યું જ નથી. આવેશ આવી ગયો, જવાબ નથી આપતા. ખાલી એટલું જ કીધું હોત, ભાઈ હું નહીં પેલો, પણ બસ એક મનમાં એ સંવેદના કે એક વાર મોઢામાંથી શબ્દ નીકળે એટલી વાર છે આ માણસ એ પંખીને માર્યા વગર રહે નહીં. અને આટલા નિમિત્તે એક પંચેન્દ્રિયની હત્યા થાય એ કોઈ રીતે શક્ય નથી. એ સંભવ જ નથી કે હું એવું કરી શકું. મૌન રહી જાય અને પેલો ચામડાની વાધર વીટી જાય. આટલું બધું કષ્ટ ઝેલી શકે, આટલી બધી આખરી કસોટીમાંથી પાર ઉતરી શકે કેમ? જો હું હા પાડું અને મારા બચાવ માટે, કોના માટે હા પાડવાની? આ મને તકલીફ ના આપે, મને કષ્ટ ના આપે, મને દુઃખ ને પીડા ન આપે એટલા માટે હું એનું નામ લઈ લઉં તો એની તો હત્યા જ થઈ જાય. તો મારા એક જીવનના રાગ માટે થઈને કોઈક નિર્દોષ બિચારા અબોલ જીવની હત્યા થાય એવું પગલું જ કેવી રીતે માંડી શકાય? આના પરિણામ કેવા આવે? અત્યારે કદાચ આ કષ્ટ આપશે તો મારો આ ભવ સમાપ્ત થઈ જશે, પણ આ જો હું મોઢામાંથી બોલી ગયો તો કેટલાય ભવની પરંપરા મારી વધી જશે ને. બસ આ અટક્યા, વાધર વીટી દીધી. તટ તટ તૂટે હાડકાજી, ફટફટ ફૂટે રે ચાણ. સોનીડે પરિષાદ યોજી, મુનિ રાખ્યો મન ઠા. ભીની કરીને વીટાળીશ. અને ધોમ તડકામાં મુનિરાજ ઊભા છે. જેમ સુકાતું જાય એમ ટાઈટ થતું જાય, જેમ સુકાતું જાય એમ કસાતું જાય, અને જેમ કસાય તપનું શરીર છે ભાઈ, તપનું શરીર છે. આપણી જેમ મેવા મિષ્ટાનથી પોષાયેલું શરીર નથી. તપથી કૃશ થયેલી કાયા છે. હાડકાં તૂટી ગયા, ચામડીઓ ફાટી જાય એટલો ભયંકર પરિસર છે. ત્યાં જ કાળ ધર્મ થઈ ગયો. ત્યાં પેલી કઠિયારણ આવીને લાકડાનો ભારો નાખ્યો ને પેલો પંખી ગભરાયું, અને ગભરાઈને બધા જવલા કાઢીને એ જોઈને એ ગભરાયો. દેશ પહેરી લીધો સાધુનો, ખબર પડી ગઈ. શ્રેણિકને ખબર પડશે તો આપણા તો બારે બાર આપણા હોય હો વર્ષ પૂરા થઈ જશે. વાત એટલી જ છે કે આ એક અપરાધ મારા ભવાંતરમાં કેવા કેવા વિપાક આપશે એના ચિંતનથી એ અપરાધથી અટકી જાય, એ દોષથી અટકી જાય. આપણે તો બીજાનો નથી વિચાર કરવાનો, મારા આત્માનો વિચાર કરવાનો છે ને, તોય આપણે નથી અટકતા. આપણે જે સેવીએ છીએ, આપણે જે આચરીએ છીએ એનાથી આપણે આપણા આત્માનું કેટલું હિત કરીએ છીએ, કેટલું. એ જ બતાડે છે હજી આપણું જ્ઞાન એ ભાવના જ્ઞાનની કક્ષાને સ્પર્શ્યું નથી. આપણે કોઈ બાબતનું ચિંતન કરતા જ નથી, કોઈ બાબતને લાંબા સમય સુધી વિચાર કરીને આપણા અંદરમાં પરિણમાવતા જ નથી. અને ઇતિ મુમુક્ષો સર્વત્ર ભાવનાયામેવ યત્ન શ્રેયાન. અને એટલે કે છે જે મુમુક્ષુ છે, તમે મુમુક્ષુ ખરા કે નહીં? મુમુક્ષુ કોને કહેવાય? હે, દીક્ષા લેવાનું હોય એવું કોને કહ્યું? આ કેવી એવા આ ભ્રમણા કેવી થઈ ગઈ? દીક્ષા લેનારો હોય જ મુમુક્ષુ? અરે મોક્ષમાં મુક્ત થવાની ઈચ્છા જેની હોય એનું નામ મુમુક્ષુ. હવે આમાં દીક્ષા ક્યાં આવી? ચલો આમાંથી કોને મુક્ત થવાની ઈચ્છા નથી? કોને નથી? બધાને તો મુમુક્ષુ જ છો બધા. ગભરાઈ ન જતા કોઈ મુમુક્ષુ કહે તો. ના ના ના, આપણે ના પાડીએ. ના ના હો, હવે મુમુક્ષુ નથી. આત્માને કર્મથી મુક્ત કરવાની ઈચ્છા જેની અંદર પડી છે બધાય મુમુક્ષુ છે.
મોક્ષમાં જવાની ઈચ્છા જેની છે બધાય મુમુક્ષુ છે. હવે છો કે નહીં મુમુક્ષુ? છો જ, થોડા અંશ ને વંશ, છો તો મુમુક્ષુ જ ને. હવે ગભરાતા નહીં કોઈ મુમુક્ષુ કહે તો. એટલે જે મુમુક્ષુ છે એને શેમાં યત્ન કરવો? વસ્તુ આ છે કે જે મુમુક્ષુ છે એને જ્ઞાનને પોતાના જીવનમાં અવતારવાનો પ્રયત્ન કરવાનો છે. એ જ્ઞાનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ તદભાવે નિસર્ગત એવ સર્વથા દોષો પરતિ સિદ્ધે રીતિ. ભાવના જ્ઞાન હશે, તમારું ચિત્ત જ્ઞાનથી વાસિત હશે તો આપોઆપ દોષો ટળતા જ, દોષો ઘટતા જ હશે. દોષ કરવાનું મન જ નહીં થાય, દોષ સેવવાનું મન જ નહીં થાય. જે અજ્ઞાન છે ને, ચૂલો સળગતો હોય, ઉપર તપેલી મૂકી હોય, એને પકડવા કોણ જાય? જે અજ્ઞાન છે, જેને ખબર નથી એ જાય. પણ તમારા જેવા જેને ખબર છે જાય. એમ જેની અંદર જ્ઞાન રમી ગયું છે, કોઈ પણ દોષોનું સેવન, કોઈ પણ અપરાધનું સેવન, કોઈ પણ દુર્ગુણનું સેવન કોણ કરી શકે? પાપ કોણ સેવી શકે? પાપ કોણ આચરી શકે? ના, દોષોનું સેવન આપણા જીવનમાં છે. એક સામાન્ય માણસ પણ જમે છે અને ધર્મ સમજેલો વ્યક્તિ પણ જમે છે. બેમાં ફરક ખરો? સામાન્ય માણસ પણ રસોઈ કરે છે, સામાન્ય માણસ પણ ધંધો કરે છે, અને ધર્મ સમજેલો એ પણ ધંધો કરે છે, એ પણ રસોઈ કરે છે, એ પણ સંસારના વ્યવહાર કરે છે. ફરક ક્યાં પડે? અંદરના ભાવમાં ફરક પડી જાય. એક માણસ રસોઈ કરે એ બુદ્ધિથી કરે કે મારે મારા શરીરને પોષણ આપવાનું છે, ટકાવવાનું છે, એટલા માટે મારે આ ઉપયોગ કરવાનો. અને પેલો કરશે શેના માટે? મોજ શોખ માટે, જીભના રસને સંતોષવા માટે, પોતાની આહાર સંજ્ઞાને તુષ્ટ કરવા માટે, પોતાના મનમાં જાગેલી ઈચ્છાને પૂર્ણ કરવા માટે. બસ ખાવાની ક્રિયા એની એ જ છે. ભાવ બદલાય છે અને ક્રિયાનું પરિણામ બદલાઈ જાય. ભાવ બદલાય છે અને ભવિષ્ય બદલાઈ જાય. ભવિષ્ય ભાવ સાથે જોડાયેલું. ભાવ બદલાયા, ભવિષ્ય બદલાયું. ભાવ બદલાયા, પ્રસન્નચંદ્રનું ભવિષ્ય 7મી નરકનું થઈ ગયું. ભાવ બદલાયા અને એ જ પ્રસન્નચંદ્રને કેવળ જ્ઞાન થઈ ગયું. આપણું ભવિષ્ય ભાવ સાથે જોડાયેલું છે. એટલે પ્રયત્ન, જ્યાં ભાવના જ્ઞાન છે, જ્યાં જ્ઞાન અંદર રમી ગયું છે, જ્યાં વિચારોમાં રમી ગયું છે, ત્યાં દોષ સંભવે જ નહીં. ઈચ્છાઓ બધી થાય અને છતાંય એ ઈચ્છાને પૂરી કરવાનું મન ન થાય, અને મન થાય તો એ મનને રોકી લેવાય. બસ આનું નામ ભાવના જ્ઞાન. ઈચ્છા કોને ન થાય? તમને થાય, મને થાય, બધાને ઈચ્છા. આમ કરી લઈએ, આવું કરી લઈએ, આ મેળવી લઈએ, ફલાણું મેળવી લઈએ, બધું જ મન થાય. પણ એ મન ઉપર જેની લગામ છે એનું નામ જ્ઞાન છે. જ્ઞાન લગામનું કામ કરે છે. ઉપાય બતાડ્યો છે. આ જ્ઞાન, ભાવના જ્ઞાન કેવી રીતે બને? ઉપાય તો બતાડવો પડશે ને. ભાવના જ્ઞાનથી આમ થાય તેમ થાય, બધી વાત સાચી. ઉપાય કેવી રીતે બને? વચનોપયોગ પૂર્વા વિહિત પ્રવૃત્તિર યોનિરસ્યા. બહુ સહેલો માર્ગ બતાડ્યો છે. ખરેખર બહુ સરળ માર્ગ. ટેવ પાડવાની જરૂર છે. વચનોપયોગ પૂર્વા કોઈ પણ કામ કરો, કોઈ પણ આરાધના કરો, કોઈ પણ ધર્મ કરો, કોઈ પણ સારું કાર્ય કરો, એની પહેલા એકવાર તમે તમારી જાતને કહો, આ મારા ભગવાનનું કહેલું છે માટે હું કરું છું. આ કરવાનું ભગવાનનું વચન છે. તમને કોઈ પણ પૂછે ને, ભલા માણસ શું આવા પચકાણ લેતો હશે? પૂછે. તમે પચકાણ લીધા હોય, તમને ભાવ આવી ગયો, સાહેબ આ વર્ષે કેરી નથી ખાવી, આવી જાય. સાહેબ આ વર્ષે મેવો નથી ખાવો, કોઈ કહે છે, એટલે આવા તો કઈ પચકાણ લેવાતા હશે. કેમ લીધા? મારા ભગવાનની આજ્ઞા, મારા ભગવાનનું વચન છે. અનાદિકાળથી આ બધું જ કર્યું છે ને છતાંય હજી સુધી હું ધરાયો નથી. બસ મારી એ અતૃપ્તિ, મારી આસક્તિ, મારી એ સંજ્ઞા, એને તોડવા માટે હું મેવો નથી.
મારે મેવો ખાવો કે ન ખાવો એ કંઈ બહુ મહત્વનો મુદ્દો છે જ નહીં. તમે ખાઓ છો કે નથી ખાતા એ મુદ્દો મહત્વનો નથી, પણ કઈ સંજ્ઞાથી ખાઓ છો ને એ મહત્વનું. લાલસા પૂર્વક આયંબિલનું ખાય ને તોય કર્મ બંધાય, અને લાલસા વગર 5 પકવાન જમે ને તો કર્મ ખપી જાય. મુદ્દો લાલસાનો છે. આપણે ત્યાં દરેક ત્યાગ, દરેક પચખાણ, દરેક નિયમ સંજ્ઞાઓને તોડવા માટે જ. બરાબર નક્કી રાખજો, તમને ખાવાનું રોકવા માટે નથી, પણ એ ખાવા માટે જે પરેશાની થાય, ખાવા માટેની જે સંજ્ઞા પેદા થાય અને એના લીધે તમારા મનમાં જે સંકલેશ થાય ને, ખાવા માટે કેટલા સંકલેશ થાય? સાચું કહેજો, સાચું કે કેટલા સંકલેશ થાય? નહીં જમવું, નથી ખાવું, રોજ રોજ શું છે આ, રોજ આવું થાય. શેના લીધે થાય? બસ એ જે સંજ્ઞા અંદર પડી છે ને એને તોડવા માટે નિયમો. વચનોપયોગ પૂર્વા જે કરીએ એમાં પહેલો વિચાર આ કરવાનો, આ શાસ્ત્રમાં કહેલું છે, આ જ્ઞાનીઓનું વચન છે, આ મારા પરમાત્માનું વચન છે, માટે મારે કરવાનું. મહાગુણત્વાદ વચનોપયોગસ્ય. જેમ જેમ વચનનો ઉપયોગ જાગે, જેમ જેમ વિષ્ણુનું સ્મરણ વધે, તેમ તેમ તમારામાં ગુણ વધે. બસ કરવાનું છે. કેમ? એ ખમાસું દઈએ ને ત્યારે પણ યાદ આવવું જોઈએ આ આજ્ઞા છે માટે કરું છું. પૂજા કરવા જઈએ ત્યારે પણ એમ થવું જોઈએ કે આ આજ્ઞા છે માટે કરું છું. આ જ્ઞાનીઓનું વચન છે, આ શાસ્ત્રનું વચન છે માટે હું આરાધન કરું છું. તો પછી શાસ્ત્ર કે એમ જ કરવું જોઈએ. પહેલો ફાયદો ક્યાં થશે? પૂજા કરવાનો નિયમ મારો છે, પણ આજ્ઞા કોની છે? જો આજ્ઞા જ્ઞાનીઓની છે તો એમના પ્રમાણે મારે કરવાની. નિયમ ભલે મેં લીધો, આજ્ઞા જ્ઞાનીઓની છે માટે પૂજાનું વિધાન મારે એમના વચન પ્રમાણે કરવા. મહાગુણત્વાદ વચનોપયોગસ્ય. જેમ જેમ વચનનો ઉપયોગ આવશે, જેમ જેમ એનું સ્મરણ થશે, અમારા પ્રભુની આજ્ઞા છે, અમારા જ્ઞાનીઓની આજ્ઞા છે, અમારા આગમનું વચન છે, બહુમાન વધશે, આદર વધશે, અહોભાવ વધશે, વિનાશ વધશે. આજે આપણી ક્રિયાઓમાં વિનાશ નથી. આપણે ગમે તે ક્રિયા, પૂજા કરવા આવીએ ને તો હૈયું ભીનું નથી હોતું, પ્રતિક્રમણ કરીએ તો હૈયું ભીનું નથી હોતું. મેં તમને એક દિવસ કહ્યું હતું, સાધુ ગોત્રી ઓરીને આવે ને એ ગોત્રી આલોવે ત્યારે એક શ્લોક બોલે, ગાવસક કરવાનો એક ગાથાનો. અહો જીણે હિમ અસાવજ્જા વિત્તી સાહુણ દેશિયા મુખ સાહણ હે ઉસ સાહુ દેહસ્ત ધારણ. અહો ભાવમાં ભીંજાઈ જાય સાહેબ. આમ કૌશક કરતો હોય ને, અહો જીણે હિમ અસાવજ્જા, ત્યાં પણ યાદ અપાયું છે અમારા ભગવાનનો કેવો ઉપકાર. જે સૌથી વધુ દોષનું કારણ છે એ આહારને પણ નિર્દોષ બનાવી આપ્યો છે. જે સૌથી વધુ આરંભ સમારંભનું કારણ છે, જે સૌથી વધુ આસક્તિનું કારણ છે, સંકલેશનું કારણ છે, એ આહારચર્યાને પણ મારા પ્રભુએ નિર્દોષ બનાવી દીધી છે. સાધુનો દેહ એ તો માત્ર ને માત્ર મોક્ષ સાધક છે, બીજું કાંઈ જ નહીં. સાધુના શરીરનો ઉપયોગ શું? મુખ્ય સાહણ હે ઉસ. હવે આનો ઉપયોગ એ જ કરવાનો, મોક્ષમાં સહાયક થાય એ રીતે એને વાપરવાનું છે. એટલે આ દેહને ધારણ કરવા માટે, આ દેહની સ્થિરતા માટે મારા પ્રભુએ કેવી નિર્દોષ ચર્યા બતાડી છે. આ અહોભાવમાં ભીંજાય. હવે તો ગાથા બોલીને બોલીને ભાગે, કારણ કે ગોત્રી ઠંડી થાય. આપણે કોઈ ક્રિયાથી ભીંજાતા નથી, કોઈ વિનાશ જ જાણે બચી નથી આપણી અંદર, કોઈ સંવેદના નથી બચી. અહોભાવ જાગવો જોઈએ ડગલે ને પગલે. આ એક મિચ્છામી દુક્કડમનો વિચાર કરશો ને તોય તમારું હૈયું ભીંજાઈ જશે. કેવી સરસ સાધના આપી છે, કેવી સરસ આરાધના આપી છે. તમારા અહંકારને નબળો પાડવા માટે, તોડી નાખવા માટે એક જ શબ્દ કાપી છે, મિચ્છામી દુક્કડમ. અહોભાવ ન જાગે, સદભાવ ન જાગે, આદર ન જાગે, પણ વિચારો નહીં ને તો ક્યારેય ન જાગે. ઉપકાર માનવો જોઈએ ભગવાનનો, ઉપકાર માનવો જોઈએ જ્ઞાનીઓનું. એમનું વચન છે તો હું આટલું આચરણ કરી શકું.
એમની આજ્ઞા છે તો થોડું ઘણું એ મારા જીવનમાં હું કરી શકું છું. અહોભાવપૂર્વક કરો, થોડું કરો પણ અહોભાવથી કરો, થોડું કરો પણ હૈયું જોડીને કરો. વચનોપયોગ, બરાબર યાદ રાખજો આ શબ્દને. વચનનો ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખજો કે મારા પ્રભુની આજ્ઞા છે એટલે હું કરું છું. હું ધન્ય છું કે મને પ્રભુની આજ્ઞા પાળવાનો અવસર મળ્યો. હું ધન્ય છું કે મને પ્રભુની આજ્ઞા પાળવાનો ભાવ થયો છે. હું ધન્ય છું, ધન્યાથી ધન્ય છું કે અત્યારે કટાસનું પાથરીને સામાયિક કરવા બેઠો છું. કરેવી ભંતે ઉતરીએ ને ત્યારે આટલો અહોભાવ આવી જવો જોઈએ. આ 2 ઘડી સુધી સંસારની કોઈ પરિસ્થિતિ, સંસારની કોઈ પરિણતિ એ બધાથી મુક્ત કરવાનું આ કેવું અદ્ભુત સાધન પ્રભુએ આપ્યું છે. કેવી અદ્ભુત સાધના મારા ભગવાને આપી છે. આમ સામાયિક ક્યારેક ક્યારેક ઉછાળો આવી જાય ને તો આખી સામાયિક રડવામાં પસાર થઈ જાય ભાઈ. અહોભાવની ભરતી આવે. કેટલો ઉપકાર છે મહાપુરુષો. સત્કાર્ય સૂજે છે કોના કારણે? પાપથી અટકીએ છીએ કોના કારણે? કોના કારણે? સાવ જે સામાન્ય જીવો જિંદગી જીવે છે, હિંસાની, આરંભ સમારંભની, દોષોની, એવી જિંદગી આપણે નથી જીવતા, ઊભા રહીએ છીએ કોના કારણે? આ જ વચનની આરાધના છે. વચનારાધનયા ખલુ ધર્મસ્. હરિભદ્ર સુરી મહારાજે ધર્મની વ્યાખ્યા આપી છે. ધર્મ શું છે? ધર્મ ને અધર્મ એને એક જ વાક્યમાં એનો પરિચય કરવો હોય તો શું થાય? વચનારાધનયા ખલુ ધર્મ. જ્યાં પ્રભુના વચનની આરાધના છે ત્યાં ધર્મ છે, અને જ્યાં વચનની આરાધના નથી ત્યાં ધર્મ છે. બસ આટલી જ સાદી વ્યાખ્યા હરિભદ્ર સુરી મહારાજે કરી આપી છે. વચનારાધનયા ખલુ ધર્મસ્ તદ્બાધયાત્વ ધર્મ ઇતિ. જ્યાં વચનને બાધ આવતો હોય, આજ્ઞાને બાધ આવતું હોય એ અધર્મ છે. દેખીતી રીતે તમે ગમે એટલી વાહવાહી કરતા હો, દેખીતી રીતે તમને એમ લાગે ઓહો સાહેબ ચોથો વારો ચાલે, ભલે ચાલતો, તારા મગજમાં ચોથો વારો ભલે ચાલતો, પણ વાસ્તવમાં છઠ્ઠો વારો છે. વચનની આરાધના છે. તમે જે અનુષ્ઠાન હાથમાં લીધું છે, તમે જે કાર્ય હાથમાં લીધું છે એને તમે ધર્મનું લેબલ આપ્યું છે કે અમે આ કરીએ છીએ, એમાં પહેલું ધ્યાન કોનું રાખવાનું? વચનનું ધ્યાન રાખવાનું છે. મારા પ્રભુના વચનને બાધ આવે એવું કશું જ મારા અહંકાર માટે થઈને, મારા દેખાવ માટે થઈને, મારી વાવા માટે થઈને, મારી નામના માટે થઈને નહીં. અધર્મ થઈ જશે. એ સંગ હશે તોય, ઉપધાન હશે તોય, અને દીક્ષા હશે તોય. વચનને બાધ ના આવવું સૌથી મહત્વનો મુદ્દો છે. વચન. વચનારાધનયા ખલુ ધર્મસ્ તદ્બાધયા તુ અધર્મ ઇતિ. એક જ લાઈનમાં બધી જ વ્યાખ્યા આપી. જ્યાં જ્યાં ધર્મ બાધિત થઈ રહ્યો છે, વચન બાધિત થઈ રહ્યું છે, ત્યાં ત્યાં અધર્મ છે. એટલે મહત્વ છે આનું. મહાગુણત્વાદ વચનોપયોગસ્ય. સતત એના વચનનો, એમનું વચન છે એનું હું આરાધન કરી રહ્યો છું, મારા પ્રભુના વચનને પાળી રહ્યો છું. એવા અહોભાવથી કરો. જરાક કરો. ફરી કહું છું, વારંવાર કહું છું, આ મિચ્છામિ દુક્કડમ કેવળ જ્ઞાન એટલે જ આપે છે. એ વચનની આરાધના બને તો મિચ્છામિ દુક્કડમ કેવળ જ્ઞાન આપે. વચનની આરાધના બને તો ઈર્યાવઈ પણ કેવળ જ્ઞાન આપે. ગઈકાલે કહ્યું છું મેં અહિમુત્તા મુનિની વાત. 6 વર્ષની ઉંમરે પણ ઈર્યાવી કરી અને 14 વર્ષે પણ ઈર્યાવી કરી. ફરક ક્યાં પડ્યો? અહોભાવ આવ્યો, હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ગયું છે. પ્રભુની આજ્ઞા વસી ગઈ, પ્રભુનું વચન વસી ગયું. તત્ર હિ અચિંત્ય ચિંતામણી કલ્પસ્ય ભગવતો બહુમાન ગર્ભમ સ્મરણમ. પ્રભુ કેવા છે? હરિભદ્ર સુરી મહારાજે વિશેષણ આપ્યું છે અચિંત્ય ચિંતામણી કલ્પમ. કેવા છે ભગવાન? ચિંતામણી ખરા, પણ અચિંત્ય ચિંતામણી.
તમે માગો, તમે ઈચ્છો, એ તો ચિંતામણી કરી આપે, પણ પ્રભુ તો એવા ચિંતામણી છે, તમે માગો નહીં, તમે ઈચ્છો નહીં ને તમે ચિંતવો નહીં, એ પણ તમને આપે એવા ચિંતામણી છે ભગવાન. આ સૂત્રો વાંચીએ ને ત્યારે આમ લાગે કે હરિભદ્ર સુરી મહારાજના હૈયામાં પરમાત્મા પ્રત્યેનું બહુમાન કેટલું હશે. એમના એક એક ગ્રંથમાં જ્યાં જશો ત્યાં પરમાત્મા આવશે, આવશે ને આવશે. અચિંત્ય ચિંતામણી જેવા પરમાત્મા છે એનું બહુમાન પૂર્વકનું સ્મરણ થાય છે. જ્યારે જ્યારે તમે વચન યાદ કરો છો ત્યારે કોનું સ્મરણ કરો છો? મારા પ્રભુ, મારા પ્રભુ, મારા પ્રભુ. નિરંતર તમારી આ રટણા તમારા જ્ઞાનને, તમારા બોધને ભાવના જ્ઞાન બનાવે. સતત તમે ભાવિત થાઓ. ભાવિત નથી, ભાવિત. આટલા વર્ષોની પૂજાએ પણ આપણને ભાવિત નથી કર્યા. આટલા વર્ષોની સામાયિકે પણ આપણને ભાવિત નથી કર્યા. આટલા વર્ષોની તપશ્ચર્યાએ પણ આપણને ભાવિત નથી કર્યા. સાચું કહો, આપણે ભાવિત છીએ? તપ કરતા કરતા અહો ભાવથી રડવું આવી ગયું હોય એવું બને? અહો ભાવ મારું તપ સરસ થઈ ગયું એમ તો થાય. એમ તો ઘણાને રડવું આવે, 27 ઉપાસ આવે ને એટલે આમ રાજી થઈ જાય, થઈ ગયું મારું. નહીં, હું કરી શક્યો, મને કરવાનું મન થયું અને પૂરેપૂરી આરાધના પૂર્વક મેં કર્યું, ત્યારે હૈયું ભીંજાય ભાઈ. ભાવિત નથી થઈ શક્યા. બરાબર સમજો, જે ભાવિત છે ને એને જ ભવાંતરમાં ધર્મ ઉદયમાં આવે. અનાદિકાળથી જ્ઞાનીઓ કહે છે અસંખ્ય વાર ધર્મ પામ્યા છીએ, અસંખ્ય વાર આજ પૂજા સેવાઓ, આજ પ્રતિક્રમણ, આજ સામાયિક બધું જ કર્યું છે, અને છતાંય ચલો યાદ આવે છે ભગવાન જોયા છે ક્યાંય? આટલા આપણે રોજ પૂજા કરીએ, એકેય માણસને આપણામાંથી યાદ આવે છે ખરું કે ભગવાન ક્યાંક જોયેલા છે? કેમ કેમ નથી યાદ? 20 સ્મરણ, 20 સ્મરણ, 20 કે 30 કોઈ સ્મરણ નહીં. સંસ્કાર બનાવ્યા જ નથી. આપણે દેરાસર આવીએ છીએ ને, મેં વારંવાર કહ્યું છે, આપણે નથી આવતા. જયેશભાઈ આવે છે, જયેશભાઈનો હાથમાં નથી આવતો. કોણ આવે? સ્નાત્રમાં કોણ બેઠું હોય? તમે જો દેવોનું વર્ણન આવે ને, આ તમ ભક્તિ મળ્યા કઈ દેવા કહેતા મિત્રનું જાય, નારી પ્રેર્યા કેની જે કુળવટ ધર્મી ધર્મ સખાઈ, એમાં આપણું જ વર્ણન છે. હા, આપણું વર્ણન છે. આ તમ ભક્તિ મળ્યા, પ્રભુની ભક્તિ એના માટે કેટલા આવે? આ તો આપણે સારું છે, વિભાગ પાડતા નથી. કહેતા મિત્રનું જાય, આમાં એક ઉમેરાયું નથી, કારણ કે તે વખતે પ્રથા નહોતી. કેટલાક પ્રભાવના માટે આવે એવું ન બોલાય. આકરું લાગશે તમને થોડું, ત્યારે એવી રિવાજ નહોતો, નહીં તો એ લખ્યું હતું વીરવીજી મારે. આત્મ ભક્તિ, બસ જ્યાં આત્મભક્તિ છે, જ્યાં પોતાનું સમર્પણ છે, ત્યાં ભવાંતરમાં સ્મરણ છે. આપણને યાદ નથી આવતા આટલો બધો વખત સુધી ભગવાનને પૂજ્યા હોવા છતાં, હજારો વખત, અને છતાંય પ્રભુ આજે અણસાર પણ નથી કે આ ભગવાનને ક્યાંક જોયેલા છે, આ વેશ ક્યાંક જોયેલો છે, આટલી વાર દીક્ષા લીધી, કાંઈ યાદ આવે? તમને કાંઈ યાદ નથી આવતું. કેમ કે આપણે આપણી જાતને ભાવિત કરી જ નહીં, ભાવિત કરવાનો ઉપાય કર્યો જ નહીં, બસ કરતા રહ્યા, આપણે ક્રિયાઓ કરતા રહ્યા, જાતની ગેરહાજરીમાં ક્રિયા કરતા, અને માટે આપણને સ્મરણ નથી, એટલે આપણું ચિત્ત ભાવિત નથી થયું. અહીંયા આ જ કરવાનું છે. બરાબર યાદ રાખજો, વારંવાર કરવાનું એટલા માટે કે છે, રોજ પૂજા કરજો, રોજ જાપ કરજો, રોજ તપનું આરાધન કરજો, રોજ ક્રિયા કરજો, રોજ પ્રતિક્રમણને સામાયિક કરજો, એટલા માટે કે અનાદિકાળથી સંસારના ભાવો વસ્યા છે, ત્યાં ધર્મને પ્રતિષ્ઠિત કરવાનો છે, તો ભવાંતરમાં ઉદયમાં આવશે. નહીતર એ જ કોરા ધાકોર જેવા આવ્યા હતા એવા ને એવા ખાલી હાથે આપણે જવાનું. એટલે છે ને આપણી સ્થિરતા નથી. પ્રદ્યુમ્ન સુરીમાજે બી એક જગ્યાએ બહુ સરસ લખ્યું કે તમે જાપ કરવા બેસો કે કંઈ પણ કરો, તમારું દેરાસર હોય, ઘર દેરાસર હોય કે ઘર મંદિર હોય,
એક સાથે આપણા મંદિરમાં કેટલા ભગવાન હોય? કોઈ બી આપે ને તમને ફોટા તમારા ઘરમાં ટીંગાઈ જાય. હવે તો રિવાજ જ છે મૂર્તિઓ આપવાનો. કેટલી મૂર્તિઓ તમારા મંદિરમાં પડી હોય. તમે સામાન્ય રીતે વિચાર કરો, તટસ્થ રીતે વિચારો, તમારા ઘર મંદિરમાં 15 મૂર્તિ પડી છે, તમારી એકાગ્રતા રહે ખરી? એકે ભગવાન ઉપર એકાગ્રતા રહે? આ આપણે દેરાસરમાં આવીએ છીએ, મેં કહ્યું હતું એક દિવસ, તમે પૂજા કરવા આવો, તમારું ધ્યાન ક્યાં હોય? હવે આ દેરાસરમાં એકલા વાસુ પૂજ્ય હોય, બીજું કાંઈ જ ન હોય તો આપણે એવું માનીએ છીએ કે દેરાસરમાં 500 ભગવાન હોય ને તો બહુ સારું લાગે. આપણે સારું લગાડવા કરીએ છીએ, પણ આ સારું લગાડવામાં સાધના ચૂકી જવાય છે, એ ખ્યાલ જ નથી આવતો. જેટલું વધારે તંત્ર એટલી અસ્થિરતા વધારે. તમે સામે 50 મૂર્તિ લઈને બેસી જાઓ જાપ કરો, આમ 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 થયા કરશે. કારણ કે બધા ભગવાનને રાજી કરવાના ને મારે, બધા ભગવાનને રાજી કરવાના. દરેક તરફ એક મૂર્તિ. તમે 50 માળા ગણો, એક શંખેશ્વર ભગવાનની ગણો, એક નાગેશ્વર ભગવાનની ગણો, દરેક 2 મિનિટે તમારા મનમાં ભગવાન બદલાયા કરે. બદલાય કે ન બદલાય? એમાં ક્યાંય સ્થિરતા આવે? કોઈ જગ્યાએ સ્થિરતા. એક પણ સાધનામાં ઊંડાણ ના. બહુ ગંભીર ચર્ચા છે, ગંભીર વિષય છે, પણ સમજવા જેવો. ઊંડાણ જ ના આવે, ઊંડાણ ન આવે એ સંસ્કાર બને જ નહીં. સંસ્કાર બને નહીં તો એનું સ્મરણ હોય પણ. અચિંત ચિંતામણી કલ્પ ભગવાન છે અને એનું બહુમાન આ સ્મરણમાં છે. સતત તમે એના સ્મરણ પૂર્વક કરો. ધીમે 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 તમારું હૈયું ભીંજાતું થઈ જાય. જ્યારે જ્યારે ભગવાનને જુઓ ને ત્યારે તમારી આંખો ભીની થાય, ત્યારે તમારું હૈયું ભીનું થાય, અહો ભાવની ભરતી આવે. પણ ક્યારે? તમે સતત એનું સ્મરણ કર્યું હોય તો. ભગવતા એવ મુક્તમ મિતિ આરાધના યોગાત. બસ ભગવાને આ કહ્યું છે માટે હું કરું છું. ભગવાને કહ્યું છે માટે કરું છું. દરેક ક્રિયામાં કરશો ને તો ધીમે 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 એ જ્ઞાન, એ સમજણ તમારા અંતરમાં પરિણમી જશે. તો જ્ઞાનને ભાવના જ્ઞાન બનાવવા માટેનો આ ઉપાય છે, અને એનું વિશેષ શું સ્વરૂપ? તે અધિકાર વર્તમાન.